ડાંગ જિલ્લામાં પાણીની સમસ્યા બાબતે ડાંગ કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરે દ્વારા ડાંગ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી। ડાંગ જિલ્લામાં 100% વરસાદ થતો હોવા છતાં વિષમ ભૌગોલિક પરિસ્થિતિ હોવાથી અહીં ઉનાળાની શરૂઆત થવાની સાથે સાથે પાણીની સમસ્યા પણ વિકરાળ થતી જોવા મળી છે। પાણીની સમસ્યા ફક્ત લોકો માટે જ નહીં પરંતુ મૂંગા પશુ પક્ષીઓ, દુધાળા જાનવરો તેમજ વન્યજીવો માટે પણ અભિશાપ જેવી છે। હાલ ઉનાળાની શરૂઆત પણ નથી થઈ અને જિલ્લાના ઘણા ગામોમાં પાણીની અછત વર્તાવવાની શરૂઆત થઈ છે। આવા ગામોમાં મોટાભાગે માતા બહેનોને પાણી માટે 2-3 કિલોમીટર દૂર જંગલોમાં, ડુંગરો ઉપર કે કોતરો સુધી જવું પડે છે। સરકારશ્રી દ્વારા ઘણા મોટા ઉપાડે હર ઘર નલ અને નલ સે જલની જે જાહેરાત કરી હતી તે ખરેખર ઠગાઈ અને નિષ્ફળ ગઈ છે, જે સ્પષ્ટપણે જોઈ શકાય છે। પાણીની સમસ્યાના સમાધાનના ભાગરૂપે મોટાભાગે પ્રશાસન તરફથી કે સંબંધિત ખાતાઓ તરફથી પાણીના ટેન્કરો ચલાવી પાણી વિતરણ કરવામાં આવે છે। આગામી દિવસોમાં પાણીની આવી વિકટ અને વિકરાળ સમસ્યાના ઉદ્ભવે તે માટે એક સુચારુ વ્યવસ્થા કરવામાં આવી અને જિલ્લાના તમામ ગામોને આવરી લેવાય તેવી સુવ્યવસ્થિત પારદર્શક વ્યવસ્થા ઊભી કરવામાં આવી, જે ખૂબ જ આવશ્યક છે। નમસ્કાર, સ્નેહલ ઠાકરે, કાર્યકારી પ્રમુખ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ। આજે અમે કલેક્ટરશ્રીને સંબોધીને તેમજ સંબંધિત ખાતાઓમાં ડાંગમાં હાલની તારીખમાં ચાલી રહેલ પાણીની સમસ્યા બાબતે એક આવેદનપત્ર આપ્યું છે। જોવામાં આવે તો આજે ઉનાળાની જે શરૂઆત જ થઈ છે ત્યાં તો ડાંગના બધા મોટાભાગના ગામોમાં પાણીની સમસ્યા વર્તાઈ રહી છે। માતા બહેનોએ 2 થી 3 કિલોમીટર દૂર જંગલોમાં, કોતરોમાં માથે પાણી લેવા જવું પડે છે। તે સાથે સાથે ઘણી જગ્યાએ જોવામાં આવે તો જે પાઇપલાઇનની યોજનાઓ છે તો એ ઘણી જગ્યાએ તૂટેલી જોવા મળે છે કે આજે એટલી હલકી ગુણવત્તાનું કામ થયું છે કે જે પાણીની પાઇપલાઇનની યોજનાઓ, મિની પાઇપલાઇનની યોજનાઓ, તેમાં બધી જગ્યાએ ભંગાણ થયું છે। કુવા કે બોરની વાત આવે તો સરકારી બાબુઓના કે રાજકારણીઓના વાલાઓને ત્યાં થાય છે। અને તે જ રીતે આહવાની વાત કરીએ તો આહવામાં તો આજે 4-5 દિવસના અંતરે પાણી આપવામાં આવે છે અને આવતા મહિને જોઈએ તો 7 થી 10 દિવસે પાણી આપવામાં આવશે। અને જ્યારે ટેન્કર ચલાવવાની વાત આવે ત્યારે ટેન્કરમાં એવું પાણી આપવામાં આવે છે જે પીવાની તો દૂરની વાત, એ વાપરી પણ શકાતું નથી, એટલી ખરાબ કક્ષાનું પાણી આપવામાં આવે છે। તો આજે અમે એ જ રજૂઆત આપી છે કલેક્ટરશ્રીને કે આ બાબતે ધ્યાન આપવામાં આવે અને તે માટે સુચારું એક આયોજન કરવામાં આવે।